હેલો ફ્રેન્ડ્સ, સૂજી બેસનના લાડુ બનાવવા માટે સૌથી પહેલાં આપણે એક વાસણમાં 1 કપ સૂજી અને 1 કપ બેસન લેશું. તેમાં 6 ચમચી ઘી ઉમેરીશું અને તેને સારી રીતે મિક્સ કરી લેશું. પછી પાણી નાખી અને આપણે તેની સરસ સોફ્ટ કણક બાંધીને તૈયાર કરી લેશું. હવે એક પેન લેશું, તેમાં ખાંડ અને પાણી ઉમેરી અને ખાંડની આ રીતે એકતારની ચાસણી થાય ત્યાં સુધી કરી લેશું અને પછી ગેસ ઓફ કરી દેશું. હવે જે આપણે કણક બાંધેલી છે તેમાંથી આ રીતે ભાખરી વણી લેશું અને તેમાં આ રીતે કાણા પાડી અને ગેસ ઉપર સાવ ધીમા ગેસે સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લેવાની છે. અને પછી મિક્સર જારમાં લઈ તેનો આ રીતે ભૂકો કરી લેશું અને તેમાં એલચી પાવડર, કાજુ, બદામ, કિસમિસ અને જે આપણે ચાસણી બનાવેલી છે તે ઉમેરીશું અને સારી રીતે મિક્સ કરી લેશું અને તેમાંથી લાડુ બનાવી અને તૈયાર કરી લેશું. અને લાડુ ઉપર આપણે કાજુ બદામથી ગાર્નિશ કરીશું. તો તૈયાર થઈ ગયા છે મસ્ત મજાના સૂજી બેસનના લાડુ. ફૂલ વિડીયો જોવા માટે પેજને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો.